તો સુરતમાં રેડ એલર્ટના પગલે અવિરત વરસાદનું આગમન, પાલિકા તંત્રના અધિકારીઓ સવારથી જ મેદાને ઉતર્યા છે। વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાતા હાલાકી, કચરાના કારણે ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરાયો। સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે પાણી ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને સતત વરસાદ વરસવાનો છે, જેના કારણે તમામ અધિકારીઓ મેદાને ઉતર્યા છે। પાણી નિકાલ કરવામાં આવી રહ્યો છે। વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલા શ્યામધામ મંદિર નજીક ભરાયેલા પાણીના કારણે લોકો કઈ હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે તેની આ તસવીરો છે। સંપૂર્ણ જે આખો માર્ગ છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે આ પાણીમાંથી વાહનો ચાલકોએ પસાર થવું છે તે હાલ મજબૂર બનવું પડી રહ્યું છે। જાય તો ક્યાં જાય તેવી સ્થિતિમાં લોકો મુકાયા છે, કારણ કે કેટલાક લોકોએ રેડ એલર્ટ આપવાના કારણે છે તે પોતાના કામ ધંધાએથી ઘરે જવા માટે નીકળ્યા છે, તો કેટલાક લોકો છે તે હાલ અટવાઈ પડ્યા છે। જોઈ શકાય છે કે વાહનોને ધક્કા મારવાનો પણ છે તે વારો આવ્યો છે। બીજી તરફ પાણીની અંદર જ એક જેસીબી પણ છે, એટલે જેસીબી ના જે અડધા ટાયર છે તે અડધે સુધી હાલ ડૂબી ચૂક્યા છે, જે અંદાજ લગાવી શકાય કે અહીં પાણી કેટલાય હદે ભરાયેલું છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે એ સતત જે કામગીરી કરી રહી છે। વરસતા વરસાદની અંદર પણ પાલિકાના કર્મચારીઓ છે તે સવારથી જ જે કામગીરીમાં જોડાયા છે અને વરસાદી પાણીનો ભરાવ ન રહે તે માટેની કામગીરી અવિરતપણે હાલ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે અહીં તસવીરો છે તે વેસુ વીઆઈપી રોડની છે અને પાણીનો કઈ રીતે ઝડપી રીતે નિકાલ થઈ રહ્યો છે, કારણ કે સ્ટ્રોમ ડ્રેનેજના જે ઢાંકણા છે તે અહીં ખોલવામાં આવ્યા છે અને પાણીના નિકાલ માટેની જે કામગીરી છે તે હાલ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। પરંતુ જ્યાં પાણી ભરાયા છે ત્યાં વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય કે પછી સ્થાનિક લોકો હાલ પારાવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।